લ્યો હવે સુરત શહેરના ડુમ્મસ વિસ્તારમાં નવરાત્રી દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનીને ગરબામાં ઘૂસતા યુવક ઝડપાયો। નવરાત્રીના પાવન પર્વમાં સુરતમાં એક વિચિત્ર ઘટના બની છે, જ્યાં એક યુવક પીએસઆઈ તરીકેની ખોટી ઓળખ આપીને ગરબાના આયોજન સ્થળે પ્રવેશ મેળવતો હતો। આ ઘટના ડુમ્મસના કેસરિયા વાયપીડી ડોમમાં બની હતી। યુવરાજ રાઠોડ નામનો એક યુવક જેને પોલીસ અધિકારી જેવો દેખાવ કર્યો હતો, તે ગરબાને સ્થળે ખુલ્લેઆમ ફરી રહ્યો હતો। આયોજકો તેની વર્તુળક શંકાસ્પદ લાગતા તેમણે તેની ઓળખની ખાતરી કરવાનો પ્રયાસ કર્યો। પૂછપરછ દરમિયાન યુવકનો ભાંડો ફૂટ્યો અને તે નકલી પીએસઆઈ હોવાનું બહાર આવ્યું। આયોજકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી અને યુવરાજ રાઠોડની ધરપકડ કરવામાં આવી। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે યુવરાજ રાઠોડ મૂળ વરાછાના ખોડિયારનગરમાં રહે છે અને તેનો પોતાનો હીરાનો વ્યવસાય છે। તે ગરબા સ્થળે મફત પ્રવેશ મેળવવા અને લોકો પર ખોટી છાપ ઊભી કરવા માટે આ પ્રકારનો દંભ કરતો હતો। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। ગઈકાલ રાતે હું પોલીસ ખોટી ઓળખાણ આપીને વાયડીપી ડોમમાં ગયેલો, ભૂલ કરીશ નહીં અને પબ્લિકને કહેવા માંગો કોઈ ભૂલ કરતા નહીં।